brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. સોસાયટીમાંથી જતી હોવાથી અકસ્માત અટક્યો છે। શાળાએ જતા બાળકોની સુરક્ષા પર ઉઠ્યા અનેક સવાલ। 2 દિવસ પહેલા આ ઘટના બની હતી। સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં બાળકો સાથે થતી બેદરકારી મુદ્દે સવાલ અનેક ઉઠી રહ્યા છે। વાયરલ વિડીયો ક્યાંનો છે તે અંગે હજુ સ્પષ્ટતા નથી, પરંતુ આ વિડીયો ચોક્કસ વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ઊભું કરે છે। શાળાએ જતા બાળકોની સુરક્ષા પર ઉઠી રહ્યા છે અનેક સવાલ। केसरिया थी मन जोगी थयू रे दिल झूमे जुओ मत मस्त थयू रे केसरिया थी मन जोगी थयू रे। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ। જી અંજલિ, આ કેવી રીતે અકસ્માત થયો અને આ વિડીયો ક્યાંનો છે? બિલકુલ, જે રીતે વાત કરીએ કે વિડીયો ના સીસીટીવી વાયરલ થયા છે, પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે આ વિડીયો કયા વિસ્તારનો છે, કયા શહેરનો છે। કારણ કે જે રીતે વાત કરીએ, રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ વાહનોને લઈને કડક તપાસ કરવામાં આવી રહી હતી। આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા હતા, ફિટનેસ સર્ટિફિકેટને પણ ચકાસણી કરવામાં આવી રહી હતી। તે દરમિયાન સ્કૂલ વાહન ચાલકોએ હડતાલ પણ પાડી હતી, પરંતુ બાદમાં નિવેડો આવતા તેઓએ શરૂ કરી। પરંતુ આ પ્રકારે જો બાળકોના જીવ સાથે જોખમ થતું હોય, દુર્ઘટના સમયે દેખાડા પૂરતી જ કાર્યવાહી કરતા હોય છે, ત્યારબાદ પરિસ્થિતિ જેવી હોય તેવી જ જોવા મળતી હોય છે। રાજકોટ ગેમ ઝોનની આગ દુર્ઘટના બાદ જે તંત્ર છે તે જાગ્યું હતું ને જેમાં જરૂરી સુરક્ષા અને સુવિધા મુદ્દે મિલકતોને સીલિંગ કરવાની કાર્યવાહી પણ કરી હતી। સ્કૂલ વાહનો સામે પણ લગામો કસી હતી। તેવામાં આ પ્રકારે જો દોડતી સ્કૂલ વાનમાંથી બાળકો રસ્તા પર પટકાયા હોવાનું જે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે, તેને લઈને વાલીઓએ એક વખત વિચારવા જેવું ચોક્કસથી છે। કારણ કે વિડીયોમાં જે વાહન પસાર થઈ રહ્યું છે તેમાંથી જે બાળકીઓ પટકાઈ છે તે સોસાયટીમાંથી વ્હીકલ પસાર થતો હોવાના કારણે કદાચ તેઓનો જીવ બચી ગયો હતો, પરંતુ એ વિચારવા પણ મજબૂર કરે છે કે જો આ જ વાહન પરથી બાળકીઓ દરવાજો ખુલ્લો રહી જતા રોડ પર મુખ્ય માર્ગ પર પટકાઈ હોય તો કદાચ બની શકે કે તેઓના જીવનું જોખમ પણ આવી શકે તેમ હતું। પરંતુ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની જે વિગતવાર માહિતી અને તપાસ છે તેને લઈને હાલ આરટીઓ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ વિડીયો ખરેખર વડોદરાનો છે કે અન્ય શહેરનો છે। જી અંજલિ, સ્કૂલ વાન ચાલકો આરટીઓના નિયમોનો વિરોધ કરતા હતા, આરટીઓ સામે છેલ્લા સમયથી હડતાલ પર હતા। હવે આ સ્કૂલ વાન ચાલકોની જે આ પ્રકારની ગંભીર બેદરકારી। બિલકુલ, જે રીતે વાત કરીએ કે સ્કૂલ વાહન ચાલકો પોતાની જવાબદારીમાંથી છટકવા માટે થઈને વિદ્યાર્થીઓ પાસે અને તેમના વાલીઓ પાસે એક બાંહેધરી પત્રક ભરાવતા હતા। સ્કૂલના જે સંચાલકો છે તેઓ દ્વારા પણ પોતાની જવાબદારીમાંથી છૂટી જવા માટે વાનમાં આવતા વિદ્યાર્થીઓની તમામ જવાબદારી તેમના વાલીઓને રહેશે। આ પ્રકારનું એક જે બાંહેધરી પત્રક છે તે સ્કૂલ સંચાલકો દ્વારા ભરાવવામાં આવતું હતું। ત્યારે જો આ પ્રકારની કોઈ પણ મોટી દુર્ઘટના ઘટે તો તેના માટે સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલના સંચાલકો હાથ ઉપર કરી દેશે અને જેમના બાળકો ગુમાવશે, જેમના બાળકો સાથે દુર્ઘટના ઘટશે, વાલીઓની પોતાની જવાબદારી રહેશે। આવું વલણ અપનાવી રહ્યા છે। ત્યારે આરટીઓ વિભાગ જોડાયેલા રહેશો, કારણ કે વાલીઓની જ જવાબદારી છે, એટલે વાલી પણ જોડાઈ ગયા છે। ભાવિન વ્યાસ વાલી મંડળમાંથી જોડાઈ ગયા છે। ભાવિનભાઈ, વિદ્યાર્થીનીઓ સાથે અને બાળકો સાથે સ્કૂલ વાન ચાલકોની આ પ્રકારની બેદરકારી, માતા પિતાએ હવે ચેતી જવાની જરૂર છે। આપ શું કહેશો? 2 વસ્તુ અહીંયા આગળ મારે કહેવી છે। સૌથી પહેલા તો જે વાહન ચાલકો છે જેમણે અત્યારે હડતાલ પાડી છે, હડતાલ એમના નિજી સ્વાર્થ માટે પાડી છે, નહીં કે કોઈ સેફટીના સાધનો માટે કાં તો કે સેફટી કેવી રીતે કરવી એના માટે। એ લોકોએ એમની રીતે વિચારવું જોઈએ કે એમનું પણ બાળક છે, એ જ રીતે આ બીજાના બાળક છે, તો આપણે આપણા બાળક સમજીને જ એ લોકોને લઈ જવા જોઈએ। અત્યારની પરિસ્થિતિની અંદર જે હાલ તમે વાત કરી કે જેમાં વાનમાંથી 2 વિદ્યાર્થીનીઓ પડી ગઈ, કોઈ પણ કારણસર દરવાજાનું મિકેનિઝમ બરોબર નહીં હોય કે કંઈ પણ હશે જેના કારણસર આવી દુર્ઘટના થઈ, તો આના માટે ચેકિંગ તો જરૂરી જ છે। ચેકિંગ કરવું જ પડે, આરટીઓમાં પાસિંગ કરાવવું જ પડે। એની સાથે સાથે મોરલ રિસ્પોન્સિબિલિટી પણ વાહન ચાલકે લેવી પડે કે મારી ગાડીમાં આવે છે બાળક, આ બાળક મારું જ છે। જો આવી જ ભાવના જ્યાં લગીને ડેવલપ નહીં થાય ત્યાં લગીને ક્યાંય સમાજમાં સમતુલના નહીં આવે। બીજી અગત્યની વસ્તુ કે વાલીઓએ પણ સમજવાની જરૂર છે સાથે સાથે કે તમે જે વાનમાં મૂકો છો તો એ વાનને પણ તમે ચકાસો। તમે પૈસા ખાલી એને લાવવા લઈ જવાના નથી, હપ્તે બાળક છે તમારું, તો બાળકની જવાબદારીનો ભાગ આપણે બનવું પડે કે અમે એમને સોંપ્યું તો ત્યાં આગળ કેવી વ્યવસ્થા છે। જેમ શાળાની અંદર જાય છે તો આપણે શાળાની વ્યવસ્થા જોઈએ છે
થિયેટરમાં જાય છે, પાર્કમાં જાય છે, તો આપણે જોઈએ છે એમ અહીંયા પણ જોવું જોઈએ. જી. એક અગત્યની વાત અહીંયા ખાસ કહેવાની કે ફોરેનની અંદર જ્યારે પણ બાળક જ્યારે પણ બસમાં જતું હોય છે તો બસનો ટોટલ વીમો કરાયેલો હોય છે અને દરેકે દરેક વિદ્યાર્થીઓનો વીમો કરાયેલો હોય છે અને એની જવાબદારી ટ્રાન્સપોર્ટરની હોય છે, ક્યાં તો જે તે શાળાની જી. હોય છે. તો શું શાળાઓ અને ટ્રાન્સપોર્ટરો ભેગા થઈને આવી રીતે વિદ્યાર્થીઓના વીમા ઉતરાવશે? જી, એટલે ભાવિનભાઈ, આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ સ્કૂલ વાન ચાલકોની બેદરકારી સામે આવી ચૂકી છે. આવેલી જ છે. હવે હા, એટલે આ બાબતે હવે વાલી મંડળ શું કરશે? વાલી મંડળે અત્યારે એક નિર્ણય એવો લીધેલો છે કે એ સરકારની અંદર રજૂઆત કરવાની છે અને સરકારને એ જણાવવાની છે કે કેવી રીતે તમે આને કંટ્રોલ કરી શકો અને જેટલી લિટરસી વધશે પેરેન્ટ્સમાં, વાન સંચાલક મંડળમાં અને શાળા સંચાલક મંડળમાં, તો એના થકી જ આ નિવારણ આવશે. એટલે ત્રિપાંખી વસ્તુ કરી અને ત્રણેય જણા એક સાથે એક મંચ ઉપર આવીને જો વર્કઆઉટ કરશે તો જ બાળકોનું હિત સચવાશે. જી ભાવિનભાઈ, આભાર આપનો. આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સ્કૂલ વાન ચાલકની બેદરકારી સામે આવી છે. સવાલ અનેક ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા પર ચોક્કસ સવાલ ઉઠે છે કે વિદ્યાર્થીનીઓને કંઈ થઈ ગયું હોત જો આ ઘટનામાં, તો જવાબદારી કોની? આ તો સોસાયટીમાં હતા એટલે આસપાસના રહીશોએ વિદ્યાર્થીનીઓને બચાવી લીધી, પરંતુ જો રસ્તા પર અકસ્માત થયો હોત તો શું થયું હોત એ વિચારવા જેવું છે. શું આરટીઓ આવી સ્કૂલ વાન સામે કાર્યવાહી કરશે? સ્કૂલ વાન ચાલકો અત્યાર સુધી હડતાલ પર હતા, પરંતુ હવે સવાલ સુરક્ષાનો છે. શું હવે આ સ્કૂલ વાન ચાલકો સામે કાર્યવાહી થશે? Sensitive and women. We are Zebra cases.